લા ભત્રીજા, હા આ વળી છે ને આ ડોમચા ઉપડાવરા હતી. લે કાકા આ તો આમાં કમાવાનું જ છે તાણી. અલ્યા પૈસા શું શીખર કમાવાનું છે. રોજ નવું 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 અમો નમો એકદમ મને અટેક આવીને મારું મોત આવી જાય. તને અટક આવશે? મને આ કેટલો વજન ઉપડાવે છે, થોડી દયા છે. આ મારો વજન કેટલો છે? કશું તારા વજન નહીં. ફાયર રહીને ભૂકા કાઢવા બેઠો છે ભાઈ. પછી હું મરી જાય તો ફરી એકલો પછી કમાજી. કાકા ગમે તે ધંધો કરે ને આવું તમે ના કરો, કદી આગળ નહીં આવે આપણે. હા ભત્રીજા, એ બધી વાત તારા કેવી સાચી, પણ અમુક ધંધાનું કહેવું તો પડે કે ડાયરેક્ટ કે હેડો કાકા એમ કરી હેડી નીકળવાનું. જેમ તમને ખબર, મને શું ખબર છે? આ પેલા મેળામાં પેલા રીંગો નહીં નાખતા, હા, એ રીંગોનો આપણે રીંગવાળો ધંધો કરવાનો છે. હવે ઓય ચો મેળો છે તો આ ધંધામાં બધા આવશે. મેળા નહીં એટલે તો આ ગામડામાં આવ્યો છું. હારું ભાઈ હેડો તાણ કમાઈ રહ્યો એમ વળી બાથો ભરો અને જાય ચી જગ્યાએ મેળવાનું છે આ બધું. ઉભારો વાવજી વળી ઓય ચો લઈને આવ્યો. કાકા શાંતિ રાખો 2 મિનિટ. એટલે ભત્રીજા હવે તો હાથ દુખે છે ભાઈ. એ કોઈ ઘેર છે? લા ભાઈ કોઈ ઘેર છે? કોણ છે ભાઈ? આ યા કે કાકો સી. શું કામ હતું ભાઈ? એટલે જો અમે આપણો રીંગવાળો ધંધો નહીં આવતો, હા મેળામાં બધું નહીં હોતું, એટલે રીંગો નાખીને જે વસ્તુ આવે એ લઈ રહેવાનું. હા બરોબર. એટલે અત્યારે લોકડાઉન આવ્યું એટલે મેળા બેળા બધું રદ થઈ ગયું, બરોબર. એટલે અમે આમ તો મેળામાં જતા, પણ હવે મેળા બંધ થઈ ગયા એટલે અમારો ધંધો ભાજી પડ્યો છે. એટલે તમે અમને કલાક 2 કલાક તમારી જગ્યા આલો નહીં તો અમે વાયકણ હાર્યો રીંગવાળો ધંધો કરો એમ. વાયકણ હોય ના વાયકણ ના થાય ભાઈ. હા તાણી એવા ધંધા વાયકણ ના થાય. અલ્યા ભાઈ હાવ ગરીબ છે થોડુંક તો આયા અમાર સામું જોવો. એટલે પણ આવા ધંધો થાય યાર. હવે હવે મેળા મારું લાગે. પણ કાકા મેળા બધા અત્યારે બંધ થઈ જાય એટલે. અને હું કો ખબર છે જે અમાર બહી પહોંચે અમારને રોજી રોટી મળી રહી હા, અને જેને કિસ્મતમાં હશે એ લઈ જાય બાપડું ભાઈ. અને ગરીબ સાહેબ ધંધો તો કરવા દઉં પણ જગ્યાનું ભાડું થાય. એટલે ભાઈ અમાર જોડેથી તમે શું ભાડું લેવો? આ ગરીબ જોડે એ આમ તો કોઈ ધંધો ના કરવા દે તાણી. સારું મારી વાત સાંભળો, તમને ભાડું આલશે ખરા બરોબર, 2 રૂપિયા આલશે, પણ એ ગરાગે થોડા તમારા ગામમાંથી લાવજો ને. હા હું લાવું ગ્રાહક એટલે ખાલી કહેવાનું કે ભાઈ અમારી આ આવી રીતના આવી દુકાન નાસી છે રીંગવાળી એવી રીતના તો કહીએ કોક તમે. એટલે કારણ કે અમે આ ગામમાં અજાણ્યા છે. હા સારું હેડો. તો તમે ના હોય માણસને થોડી જાહેરાત કરો એટલે એટલી ઘણા અમે બધું ગોઠવી દેવું હોય. હા સારું હેડો. હો શી વાત ગોઠવો? તમે કોઈએ અમે તો આ જગ્યા હારી ભત્રીજા આટલામાં આટલામાં જ. હા હા એટલે આવું બધું રોડ ઉપરથી ડાયરેક્ટ દેખાય. હા ચાલશે ને એકડ. ચાલશે. લો અમે હમણાં વાય ગયા હતા ને કાકા પેલું બનાસકાંઠામાં કેવું ગામ હતું? હા બનાસકાંઠામાં પેલું એર્યું મને કોઈ નામ નહીં યાદ આલ. ઓય મુડેઠા. હા મુડેઠા એ મુડેઠા નામનું કોઈ ગામ હતું. હા એ અમે આવરેજ જગ્યાએ બાપડાને આલી હતી, પછી બાપડાને રોટલા ખવાર્યા જ નહીં કાકા. એ તો બાપડો જેટલો દિલદાર મોણો હતો અને- અને એને તો એમે કીધું તું તમે ત્યાં 10 દાડા હોય પણ આપણે હું ટાઈમ નતો. હા. ના ભાઈ એ રોટલા તો હું એ કરી દઉં તમારા. અને બાપડાને હેડતે એક ઘઉંનું કટું ને એક બાજરીનું કટું, 2 તો કટા આલ્યા તો. આપણે તો બધું ના કહેવરાય. ના, અરે ના એને તો ભાઈ. બાપડાને ભાડા જો ભાઈ. ઉઠી આપણે હોમેથી આલ્યું તું કે લ્યો આ 25 રૂપિયા ભાડું, તમે 2 જણા રાજી થઈને તો માર ઘેરથી એવું કાકા, કીધું એક તું. વાત કહું તમને, હા મારો ભગવાન છે ને બહુ મહાન છે. હું ખરેખર ગરીબની બહુ સેવા કરું. એ તો તમારા મોઢા ઉપર લખેલું છે કે તમે ગરીબોના મસીહો છો. હે ભત્રીજા? હા આખા ગામમાં છે મમ્મી બીજા ચોય ના તાણ. હોય જ વળ્યા. હા એ તો ભગવાનને ગમે કે વાળે તમને. હા તાણી. એટલે ભત્રીજા આપણે દુકાન લગાન કરો. હા તમે એક કામ કરો, હા બધું વાળે કરો એટલે હું ગામમાં બધાને કહેતા આવું. હા ક્યાં હો? તો તમે તાર હાર વાર. બાબરી જોડાજી. હા બોલો. લાવજો બીડી લાવજો. હા લ્યો. પૈસા લો. પૈસા લો. હા પૈસા હોય તાર મસ્તી આલે કે ના ભાઈ આલસી અમારા ઘરાક છે એટલે આલસી. ઓ તારી યાદ જોડાજી. હા આ પૈસાની વાતો થાય છે હા. એટલે મને એક વાત યાદ આવે છે.
હા. કે હું તો તમારા પાસેથી બીડી લીધી બરાબર અમને મોડા વેલે હું તમને ઓનો રૂપિયો આલી ગયો હા. બરાબર પણ અમે બીજી પબ્લિક ના કોઈ ખાવાનું ટાઈમે કોઈ વાટકા લઈ લઈને કોઈના ઘેર શાક ઉઘરાવા તો નથી જતા ને શાક લેવા તો નથી જતા ને એવું છે એમ? કાંઈ. હા અમુક પબ્લિક જોઈએ હા. એના ઘેર શાક સારું ના કર્યું હોય ને તમે બીજાને ઘેર લાવો તમારે ઘેર શાનું શાક કર્યું છે મને આલજો હોય તો હવે ઓબળો જોરાજી હા. આમી તો જાણે જાતા હશે વાટલો ને શાક માંગવા બરાબર અને જવાય ભયાના ઘેર જવામાં શું છે કશું શરમ નહીં પણ અમે કોઈના છોકરા ગોળ તો પેટ્રોલ નહીં છોડતા બાઇકમાંથી આમ પેટ્રોલ છોડીને કોઈ નગાજ માથાકૂટ નહીં કરતા કોઈનું માથું નહીં ફોડતા હવે એ તો માથે ફોડવા એ તો મરજ ના કોમ છે કોઈ રોક ના કોમ નથી જગા અને રોકની ગોળ જ કર્યું છે ચેડાઈને છોડ્યું છે સ્વામી સાથે આ તો ખબર પડો કે અમારો આ વાળન નોમ લેવાથી શું થાય છે સોડે હવે એ તો બોલવા વાળા તો ગમે ત્યાંથી બોલી હવે હોમી જાતી છે સોની જો ચીડેથી સોની જો મને ખબર મને ખબર છે ચેડથી ઘા કર્યો છે કાયરે હવે હા સોને મને આધારે નતો તું ચડાડે જગા હવે બામો બે દોણા નહીં તો છોકરો તો ચેડથી દેવાનો છે જ કે હવે માથાકૂટ વાળા કરશો જ ભાઈ. હવે સર દોણા તો ચો નથી જગા મેં ગમને પછી મારી જીભ પછી ચોઈ જાય તમારી જીભ કાબુ રાખજો હાલ ચોય ના દેવા દેતા ઓવે નક હાલ બબાલ થઈ જાવ હોય કણ બાપા તો કરવા જ બેઠા છે એ હરીબા. કર્યું છે બબાલ હા એ ભૂમતાડજી, બોલતો નથી હવે નહીં કરવી બબાલ, બેહો શાંતિથી. શું છે? શાંતિ રાખો. શું છે? તાણી મારી વાત સાંભળો તમે. મારા ઘેર બે જણા આયા કોક બહારથી. હા. આમ કોક ખેલ કરવા કહેતા પેલી રીંગો નાખવાનું. પેલા મેડમ ને હોતા હરીબા, ઓય ઓય એ આ તે ભાડે જગ્યા આલી હે તો તમે ઓટો મારો જો. તમારા ઘર તમે ભાડે જગ્યા આલી અને હાલ એ ખેલ કરવા આલી છે અલા ભાઈ ખેલ કરવા નહીં આલી, મને એમ કહેતા ભાઈ અમે ગરીબ છે અને હાલ મેળા ચોય થાતા નહીં લોકડાઉન ના, એટલે ઘડીક વાર તમે જગ્યા આલો તો અમારો ધંધો થાય, એટલે ભાઈ ગરીબ જોડીને જગ્યા આલી મેં. અહીંયા જો તો જાવું પડશે મારે જો ઓટો મારો હો. તમારે કેમ ને હા હા, હા હું તો જાઉં હું ગામમાં બીજે કઈ ના આવું. જોડાઈ આવજો પેટી આલો લે આલો ગળી આલો ને કે આ તો હેડતું રે ઠેઠનું અહીંયા મને મારી જીભ મને જોઈ જાય છે અમને બસ બસ કાકા કમ્પ્લીટ થઈ ગયું. હા ભાઈ કમ્પ્લીટ જ છે બધું કાકા તમે તો ગમે તે કોક હું નવો ધંધો લાવો ને એટલે તમે રખવાયા જ હોય છો આખો દાડો. હવે નવા ધંધાની ના નહીં કેટલા રૂપિયા લગાયા છે ખબર છે વાત કરે છે પછી આ વેટી અને આ દોરો તાર કાચીનો લઈને આવતો રહ્યો છે નવો ધંધો લાવ્યો છે તાણે હવે તમે 1 મિનિટ આ રિંગ નાખજો ખાલી ખબર પડે તમને. મારા ભાઈ કોઈ નહીં નાખું પણ મારે તો જહાજ હું તાત્કાલિક તારા જોડે કરાવડાવવો પડશે દોરો એટલે તો ચોખ્ખું કહું છું કાકા ધંધો આપણે બે ને ભેગો કર્યો છે પછી નુકસાન ના પડે ને એમાં તો નફોય રહે પછી કોઈ મારે બધું મને ખબર નહીં મારે ભાગતી ચાલ કરી નાખશો કેમ તું અત્યારમાં પૈસા લેવા આવો તાન તે મને આ બધું કીધું હતું કે આવું કરવું છે કે તમે ભાગમાં નહીં. ના મારે ભાગમાં નહીં રહેવું ભાઈ ચોખ્ખી વાત છે તો તું કમા મારે તો આ વસ્તુની કિંમત હું પાછી લઈ રહ્યો તાણ એ ચાલો 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 કિસ્મતનો ખેલ અજમાવો પૈસા કમાઓ ચાલો 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 રિંગ ફેંકો અને પૈસા કમાઓ 500 ની નોટ 200 ની નોટ હોનાની વીંટી અને હોનાનો દોરો પણ મળશે ચાલો 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 વસ્તુ અમારી નસીબ તમારા ચાલો 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 કાકા બોલો તમારો અવાજ ભારે તો થોડું સંભળાય. તારો અવાજ મારા કરતા 3 ગણો ભારે છે ભાઈ બોલ ને સોનો મનો અરે આ મન લાગે કોઈ આગળ વધવા દે એમ લાગતા નહીં હવે. હવે વધેલા જ છે આગળ હમણાં જો ચોરી કરવાની હોત ને તો હમણાં હમણાં અત્યારમાં પેલા જોડે જગ્યા માજી ને ભીખ માજી હોય ને એવી રીતના જગ્યા માજી છે વાત કર તારા વાદે વાદે થઈને હું ભિખારી જેવો થઈ ગયો છું. એ તો પછી નવો ધંધો કરવો હોય ને એટલે ગરીબે થઈ જવું પડે ભીખે માગવી પડે. અરે પણ બધી જગ્યાએ ના હોય ભત્રીજા પછી આબરૂનું શું આપણી હમણાં ખાલી વેકણ છે ને આ રીંગણના પૈસા ખાલી હાથમાં આવી દોજો ખાલી તમે આમ થપ્પી ગણ્યા થાકશો. હા એ બરોબર વાત છે મને પોહા ભાગમાં રહી જાય હું ના પછી નહીં રાખું ભાગમાં. હા તો ભાઈ ઘેર તો મારા આવશો કે ચો તાહો ચાલો 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 નસીબ તમારા વસ્તુ તમારી ચાલો 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 કાકા જલ્દી કરો કી. બરોબર બદલી હાલ ઓ ભાઈ, આ બધા હું ખેલ મોડ્યા છે. એટલે ભાઈ ખેલ નહીં કહું આ તો પેલી રીંગો નાખવાની છે 50 રૂપિયા. આ ગરદડે ક્યાં ગાડી હાલો હાલો એ હાલો મજા આવે.
ને હારી કમ્પ્લીટ છે પેલા ભેગવાટો આવા બધો ફાઇનલ ખબર છે ગોમો જા મારી વાત તો મગજમાં લ્યો આમ. એટલે ભાઈ અમને નહીં ખબર એ કાકો બા કેવા જાય બધે આ રીંગો નાખવાનું અમે મેલ્યા કેવા અલ્યા, હું પૈસા આલવા આવ્યો તો ઈયોને 500 રૂપિયા ને હવે દેખાતા નહીં. ચાલો 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 સોનાની વીંટી અને સોનાનો દોરો પણ તમારા નસીબમાં મળી શકે છે. ચાલો 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 ફક્ત 50 રૂપિયા. શું કીધું હા આ શું કહેવાય? આ રીંગ નાખવાની યાર મેળમ કોઈ દાડો જ્યાં તો નહીં જાય યાર વાત ઓફળો મારી વાત. મેળમ તો મેં જોયું છે હા. પણ આવી રીતે આ ઘર આગળ તો આ બધું ના જોપે નાટક ચોક મેળમ જોપે પણ મેળા અત્યારે બંધ થઈ જાય એટલે એટલે હોનાની વેટી લાગે. આ નહીં પડાયેલી પેલો હોનાનો દોરો છે તમારું નસીબ હશે એ બધું ઓમાંથી લાગશે. એક કામ કરજો, આ રિંગ કેટલાની કીધી તમે? 50 રૂપિયા 10 રિંગો લાવો. આજ ખ્યાગારજીને પૈસા આલવા આવ્યો તો પણ કમાઈને જાવ છે. પકડો. કેટલે નાખવાની? પૈસા પૈસા તો આલું છું, નાખી દેવા તો જો. આ દોરીને બહાર જતા રહો અને ઓભળો આની અંદર એક નિયમ છે પાછો આ દોરડીએ નાખતી વખત જો હાથ ના અડવો જોઈએ ન કે ભાઈ રિંગ લઈ રહ્યા અમે એવું ના હોય કાકાજી, આ તો અડી જાય ફિલ્મો આમ કરતા ના અડી જાય. એમ તો તમે પછી ઠેઠ આટલા આઈ નો આમ નાખી દો થોડું ચાલે અલ્યા ભાઈ, હું મેળામાં કઈક વખત આ ખેલી નાખેલું છે. એ વાત સાચી પણ આ રિસ્કી વસ્તુ કહેવાય એટલે આની અંદર તમને શોર્ટકટમાં પૈ બધું મળે નહીં ને યાર હાર તમે આગાજો. એ ચાલો 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 ફક્ત 50 રૂપિયા. સાઈડમાં રોકી યાર. ભાઈ આ ધ્યાન રાખું છું એ હોનાની વેટી. એ સાઈડ સાઈડ સાઈડ. ભાઈ હરખું તો કરો હા ગોદા વેટી લેવાની છે. એ વેટી સેજ રહી ગયો. એ ચાલો 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 ફક્ત 50 રૂપિયામાં તમે જીતી શકો છો સોનાની વીંટી અને સોનાનો દોરો અને 500 રૂપિયા. ચાલો ચાલો ચાલો. એ હોનાનો દોરો હો. હા હા. એ કાકા તમે બંધ તો કે યાર, મારે યાર લાઈટ તૂટી જાય આખી. એ ભાઈ તારે લાઈન હોત તૂટી જાતી આ દોરી હાથ ના અડાડે નકે નહીં ગણાય ઓ પણ મારી વાત, હોનાનો દોરો લેવાનો પછી ભૂલમાં દોરી હાથ અડી જાય એમ ના ચાલે. આ વાત તો કરી. નહીં મળે વેટી કેમ ના મળે વાત હા કરી? ભાઈ સાંભળો મારી વાત તમે મેચ રમવા જેલા કદી બધું રમેલો છું હું. અલ્યા યાર વસ્તુ જે રીતના રૂલ્સ હોય રૂલ્સ કેમ હોય ડાયરેક્ટ તમને વસ્તુ ના મળે જો હોય અડીન પીણે અડશે ને તો નહીં મળે તમને વસ્તુ એ નો બોલ ગણાય સારું સારું. એ દોરો જો હો. જો ભત્રીજા ખરેખર ઓપડો મારી વાત, એ દોરો આવી જોત પણ વજન નતો. એ દોરો આવી જોત મારું. હા વતન તો તમારે ઘણો છે એ ચાલો 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 નસીબનો ખેલ અજમાવો. ચાલો 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 ફક્ત 50 રૂપિયા. યાર સેજ જ રહી ગયું હવે એક કામ કરું, હા હોનાની વેટી નહીં લઈ 500 દોડ તો પાછી આવશે કે? હા એ અરે રે 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 રે. લાવ હેડો પૈસા પૈસા તો આલો પણ હું કહું હા 10 રીંગો બીજી બાકી આલો કે? ના અમો બકાય ધંધો ના ચાલે બાકી ખ્યાગારજીને મારા રાજદાડાનો સંબંધ છે. મેં ખ્યાગારજી ખાલી પૂછજો. ખેગારજી જી યાર ખ્યાગારજી આ ઘરવાળા ખાલી પૈસા માંગજો, હાલી દે મારું નામ લેજો ખાલી. હું લઈને નહીં આવ્યો એટલે યાર. હા એ તો તમે તારે આવી એટલે આવો લઈને પણ હાલ અમારા પૈસા લાવો એ ચાલો 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 નસીબનો ખેલ અજમાવો. ફક્ત 50 રૂપિયામાં 50 રૂપિયામાં તમે જીતી શકો છો સોનાની વીંટી, સોનાનો દોરો અને 500 રૂપિયા. ચાલો 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 વહેલા તો પહેલાના ધોરણે. ચાલો ચાલો ચાલો. બંધ કર મજા આવી ગઈ લે 500 આવી ગયા માર ફાઈન હોય હાલ ભેગા કરું પાછું પાડી રહી ઉતવાળમાં હરકમાં આવી હા હવે બૂમો પાડો હડો 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 નસીબ તમારું, રૂપિયા તમારા. હડો હડો હડો. કાકા આવી રીત ના બોલાવા કોઈ નહીં કચી રીતના વળી બોલાવાના થોડુંક પ્રેમથી બોલો ચાલો ચાલો ચાલો. આવરી હવે ભત્રીજા એક વાત કહું તને પ્રેમની ભાષા ને મેઠું બોલતા તને આવડે છે મને નહીં આવડતું એટલે તું જ બોલ શીખવાડ્યું કે ને મન? હવે એ તો ભત્રીજા વાત સાચી પણ મારે એ વખત જવાની હતી તને શીખવાડ્યું બધું હવે તારે હાથવાનું એ રહ્યું કાકા મારી વાત વાપડો આવી રીત બોલો ને ચાલો ચાલો ચાલો. એટલે કોક વાપડા ને તો કેવું
એને કેવું અંદરથી ફીલ થાય કે મારું શું એવું તો હું હશે તો અરે આટલા પ્રેમથી બોલાવે છે. હા એ વાતે હા સાચી એટલે એવી રીત બોલો. અને આપણે તો બોલું ચાલો ચાલો ચાલો, નસીબ તમારો, રૂપિયા મારા. બોલો ભાઈ. બોલો કાકા. મને પેલા ખેગાડજી મેલ્યો આ ઘરવાળા ઓવે. હા બરોબર બરોબર. એટલે આ રિંગ નાખવાની હે ને એટલે ચી રીતનું છે આ બધું સમજાઈને અરે પતે. કાકા મારી વાત સાંભળો. હા એ આ રિંગના 50 રૂપિયા હા બરોબર. વાંચી તમે આ દોરી રહી ને હા. દોરીના પેલા ભાગમાં તે રિંગ નાખવાની એટલેથી તમે ઓમ રિંગ નાખી હા. અને ઓય આઈમ પડી તો રૂપિયા 35,000 તમારા. હા ચમ 35,000 35,000 ની બેટરી છે ઈરી. કોનાની છે? ઓય 24 અને કેરેટ. મારી વાત સાંભળો. અને હારી રિંગ ઓય આઈમ પડી ઓમ હા તો 80,000 તમારા. ચમ 80,000 80,000 નો દોરો છે ઓનાનો. કોનાનું છે? હા અને કદાચ થઈને એડો કે તમારો કરમ ફૂટી ગયેલો બરોબર તો એ ના પડી તો કદાચ થઈ આટલે પડી તો 500 રૂપિયા તમારા. 500 નોટ. હા. હા અને બીજી વાત કે રિંગ તોય ના પડી ઓલા ભત્રીજા. એ રિંગ હોય તોય ના પડી વચ્ચે પડી ને તો 50 રૂપિયા અમારા. હા. કેવું પડે આપણે. 50 રૂપિયા તો અમે કાકા આપણા તો સીધ. હું કહું હા. કે રિંગ ફેલ એવી ગણાય નહીં. અને જો તમારે રિંગ ચોય ના પડે અને કદાચ થઈને આ સંતુર હાબ ઉપર પડે હા. તો ઘેર જઈને નાઈ નાખવાનું. બોલો બધા વિનું છે રિસ્કી વસ્તુ નસીબ હા. ઉપર ખેલ છે. કાકા રિસ્કી નહીં. પેલો હમણાં 500 બે વખત રૂપિયા 1000 લઈને જતો રે પાછો. ભત્રીજાએ નસીબ લઈને આયા તો નસીબ વાળો બધું લઈ જાય. કોણ? હવે એ તો હશે પેલા ગામના અમે તો ચો બધાને ઓળખતા ફરકો. એ ચાલો ચાલો ચાલો, ફક્ત 50 રૂપિયા. હાલ ઉભા રહો, હાલ કોઈને ના બોલાવો. હું રમી લઉં પેલા. લાવ મને હાલો હેડો. કેટલી રીંગો લેવાની? 2 જ હાલો ખાલી 2. ઓ કાકા આ સાઈડ આ કિંમતી વસ્તુ બધી. આ સાઈડ આવો વાત જે કરી અહીંયા અમે અમારા ઘેર કિંમતી. હા એ તો પાછો ભાઈ કોણ કના ઘેર કિંમતી ના હોય કો. હજુ બધી વાત છે. ઓ કાકા પેલી બાદ બહાર ઉભા રહો કોકને રીંગ આગળ આપવાની પેલી હોય. હોનાની વેટી મારી. આગળ ઉતારો. હાલ જ હોનાની વેટી કાકાને લઈ. વેટી લેવા દે. હે? કાકા ઉભા રહેજો. આ દોરી હાથ ના અડવો તો અને પાછી એની રિંગ અમે લઈ રહ્યા. હા હા ઓય. નાખતી વખત કોઈ ચોય હાથ ના અડવો તો પેલું માં કા ઉભો રહું એ સાઈડ થી જ. ઓ કાકા, બહાર ઉભા રહો ને 2 મિનિટ. અહીંયા જોવા તો છે અમને. હા પણ બહાર ઉભા રહીને જો, અંદર પરવાનગી નહીં કોઈને. આ સાઈડ આવતા હો ને કાકા. તમે ઉંમર લાયક છો, વડીલ છો. હવે નાખું. નાખો. જોજો પેલી દોરી. એટલે હું શું કહું છું? આનું સમી રીતનું છે. ઓ કાકા સમી રીતનું છે આ. શાંતિ રાખો, બધું હું તમને સમજાવું વડીલ. આ સાઈડ આવતા રહો બાર. એ ચાલો ચાલો ચાલો, ફક્ત 50 રૂપિયામાં, ફક્ત 50 રૂપિયામાં તમે જીતી શકો છો સોનાની વીંટી. હાલ વાત ચાલુ ચાલુ. ભાઈ એ તું વચ્ચે હેરાન ના કર ને યાર. નેટ નેટ મગજ પેલા કઈ કીધું થોડું રહી ગયું હાલ. આ સ્યાજ જ રહી ગયું. અલ્યા પણ મને કોણ તો આ રમેશ કેવી રીતની છે એમ. વડીલ હું તમને આખા સમજાવું પણ આ કાકાની આટલી રિંગ પૂરી થઈ જવા દે. દોરી થી આકારો. નહીં ગણાય. ચમ એ રીંગ ના ગણાય કાકા. પટી ગયું. 100 રૂપિયા લઈ રહ્યો કાકા. લાવો પૈસા. ચમ તે ની ચમ ગણાય એટલે ની ગણાય એટલે ઓય કણ હાથ અડ્યો તમારો. આ તે લાવો પાછી ફેરથી ના નાખો. ના ના ચાલે ને. કાકા અમે ગરીબ છે અને ગરીબોને હેરાન ના કરો. કોમ્યો માય કાંગલીનું કોમ નથી. માપે રહેજો, માપે રહેજો. ઓવે ના કશું હોય. અરે ઓ હમણાં કાકા ઓય ઓય માથાકૂટ ના કરો. અમે બહારથી આયા હતા ને હમણાં પેલા કાકો હમણાં ઓય અમન ચિંતા ના કરો, તમને કોઈ નુકસાન નહીં થાય. હા, લ્યો હોલ બેક આપી લ્યો. કાંઈ કોઈ- મને મન બીજી આલો. આજ તો વેટી લીધા વણો ના જવું. વેટી કો તો દોરો 80,000 નો મારો મારો ને મારો. કેટલી હા. લેવાની? 2 હાલ બીજી. 200 થી આવો. સારું હાલ 500 ની રાખું પછી તમને છૂટા મોટે પાછા બોલું. આલું. કશો વાંધો આ નહીં. કેવી રીતનો દોરો આવે. કાકા 1 મિનિટ પકડજો વાઈન હું સમજાવું. ઉભા રહેજો જાઓ. કાકા. એક મિનિટ બે. જો હા. આ રીંગના 50 રૂપિયા બરોબર. અહીંયા વટા છે. એટલે લઈ નહીં જવાની કાકા. હા. આ રીંગના 50 રૂપિયા આ દોયડીની બહાર રહીને રીંગ નાખવાની. અને મારી વાત સાંભળો, આ રીંગ હોય વેટી પર પડે ને તો 35,000 ની વેટી તમારી. જો મારી વાત ઓપન. હવે હું તને ભાઈ કહું એક વાત કે હું અઠવાડિયેથી નસીબ લઈને ફરતો હાડું છું બરાબર. એટલે જો હું દોરા ઉપર નાખું કે વેટી ઉપર નાખું બરાબર.
મારે ગમે તે એક વસ્તુ આવી જવાનું છે હા એટલે હું આ 50 રૂપિયાની રિંગ લ્યું અને હવે ઉભે ઉભે વાંકણ નાખી દીધું તમે મને દૂરો આલી દીધું મારે નસીબથી વડીલ આપણો અમારા ઘેર બાર બચ્ચા છે ઈયોને અમારે ખવડાવવાનું છે એટલે હવે ડાયરેક્ટ તમને વસ્તુ ના લે હા તમારા નસીબથી તમે ઓયથી નાસીને લઈ દો ને તમારી વસ્તુ 50 રૂપિયાનું શું ખવડાવશો બાર બચ્ચાને તો 50 રૂપિયાને 1 રૂપિયા ઉપર પણ ધંધો થઈ શકે 1 રૂપિયા ઉપર ધંધો કાકા મારી વાત સાંભળો અત્યારે મેળા બંધ છે અને અમે ગોમડે ગોમડે ફરીને આયા આ 25 રૂપિયા કમાય છે તો ઘેર છોકરાને ખવા રહેશે હારી વાત છે અને તમે તાર આ દોરીને એમ નહીં મારી રિંગ પેલી કંથી ઉભે ઉભે આવી જાય ને તમે પચે પચે મરી જાઓ અને દોરો તમારે મને આલવો પડે એના કરતી ધંધો લઈને બેઠા એટલે એ રીતના અમે પસ્તાઈએ નહીં એ તો હાલ દે હાજુ ભાઈ તમારી ઈચ્છા હાજો એ તો લ્યા, હવે તમને સાચું કહું આ ડોહાનું મગજ આવું છે ને હું કા માથાકૂટ કરો ખોટી ના ઓવે વડીલ સમજણ આલા મગજના બે ઓટા ફરી ગયેલા છે તારા કોઈ ગોઠતો નથી ખોવાઈ ગયો ને કે મગજનો લ્યા, હવે જો ભાઈ મન શાંતિ રંબા જવાનું હું રમે નકલાવો પૈસા પાછા હેડો ના ના વડીલ ઓ કાકા આયા શું કરવા અમાર પેટ ઉપર પાટું મારો રવા દો આજે કાકા ઓલું બોલે છે પછી મારી જીભ તો જાય છે ના ના વડીલ અમે ગરીબ છે અને ગરીબની ધંધા પર શું લાત મારો છો હા ઘડીક બારી પારો ને ખાલી તમારે જેટલી રીંગો જોવી ને એટલી મળશે આ નથી લાયા આ નથી લઈને આવ્યો ભાઈ પૈસા હા હા વડીલ દરેક જોડે પૈસા હોય થોડું રહી જાય છે 0-0 કાકા રહી ગઈ ખરેખર વાની એક કિલો મરસાના જ્યાં એક ટ્રાય મારો એ ચાલો 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 ફક્ત 50 રૂપિયા ચાલો 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 ફક્ત 50 રૂપિયામાં 500 ની નોટ સોનાની વીંટી અને 70,000 રૂપિયાનો દોરો ચાલો 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 ગયેલા ચારही જમી મને મને બે આજ મને તમારા કાકા 300 રૂપિયા થયા હો હારું. 200 જમા હે મોગી આ રિંગમાં જાતો જાત તું પહેરી જાજે અને તને જો વ્યાટી ગમે તો વ્યાટી ને દોરો ગમે તો દોરો તને જે વસ્તુ ગમે આના ઉપર તું પડી જઈશ પણ જોજે હાબુ ના લેતી નક નાઈ નાઈ હો એટલે ખેલ છે બીજું કોઈ નહીં આ ખેલ છે કલાકે પાર આવી રહે ચાલો નથી કહેતો. તને ગમે ચાલો 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 ના ગમે એ કઈ ના ગમે કાકા યા, દોરી હાથવજો પા યા. આ પણ શું કાંઈ બાજુ છોડી દો કે ઓ કાકા વડીલ હો મેરા વડીલ વડીલ ના નેતું ના રખાય એટલે અહીંયા તમે વાયન વાતે માથાકૂટ ના કરો ને યાર ઓ કાકા યા ધંધો કરવા દો કે આ અમે આ એમને યો આ દોરી તમારા હાથ અડશે નહીં અને વેટી પર રીંગ પડશે ને તો નહીં મળે વેટી પર અમન તો તમે હાથ જોડો તમારે ભગવાન ક્યાં ચાલો 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 કાકા 400 પાછા આલું 400 પાછા આપું તો મારા એટલે હવે શું કહું તમને ગંધાણ વસ્તી બીડીઓ માજી માજી પીવે છે એટલે 100 રૂપિયા કઈ પોસ ઘડીઓ લાઈને ઘેર મેલી હોત તો માગવી જ ના પડે કે ગલ્લે મફત હા વડીલ આ તો લાલચ હા હવે વેટીન સાઈડમાં જવા દો દોરાનો વારો હા હા હવે આટા હાંજે ટૂંપા રમા જાવ કે આ દોરો મારા ગળામાં જ પડશે બીજે ચોઈ નહીં પડે આ એટલે પૂરા થઈ જાઓ આ હો પૂરો થતો હું ચાલો 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 કુદીને આવ્યું તમારો દોરો બાજુ. ઓ વડીલ શું ઓ શું કાકા. શું અરે મારી વાત સાંભળો તમને રૂલ મેં આગળ તમને રૂલ સમજાવી હતી કે કઈ હા. રીતે આવે આમાં હાદું રૂ રૂલ્સ આ નિયમ, નિયમ. નિયમ તે શું છે તમે ઓપડો તો ખરા. એટલે તાર દોરો નથી આવ્યો એમ આ આવશે છે મારે આ રિંગ પડી છે ને ઉપર અરે કાકા સમજાવો કે આવી રીત ના આવે દોરો હું તમને નથી સમજાવું આલ્યા કાઢ્યા
આ તને એટલો બધો હવા દો ને તો આ ring પહેરીને ફરતો હજા. વાપરો મારી વાત વાપરો ઓમ આવો કાકા 2 મિનિટ ચલો માર ભત્રીજો અમદાવાદ. કાકા એ આ દોરો હોય ને હા. હું તમને સમજાવું છું એ આ દોરો હોય ભરાયેલો છે બરોબર હા. અને કમ્પ્લેટ આ રીતે રિંગ પડે ને તો દોરો ગણાય તમારે આવી રીતે આટલા અધૂરી ઓમ કહેવાય ને તો એ દોરો ના ગણાય હા અલ્યા ભાઈ થોડું આગા પાછું છે ના. એ ઓમે રે ને ઓમે રે કાકા પણ એના તો કાકા, પૈસા નથી તાણી તમારે છે ને આટલા રીત લ્યો, હવે ચી રીત ગણાય અડધો દોરો આલ્યો ને અડધામાં આવ્યું છે અડધો ભાજી ના લીધો ના ગણાય કાકા. પાડીને તો હોની વાળા વાળો એને હાલ. લાવ બીજી બે રીંગો આલો હેડો મને તમારે કેટલા 4 4 રૂપિયા થોઈ આપજે ભત્રીજા બે આલી દોરો તો લીધા હોનો નારો ભાઈ આગળ ભાઈ તું એ બા જો નીકળ જાય આ એ તું ખસી જા. બરોબર. તું ખસી જા અરે ચોકસે. મારે નજર રાખવા ચાલો પડે ચાલો 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 કાકા, આખા ગામમાં કઈ ના આવ્યો હો હા કાકા વાપડો બોલતા ના કોઈ વચ્ચે નકી દોધ પાડી નાખશે હલકાર હવે ઘેર પડી ગયેલા છે એટલે બીજાને પાડવાની. એવી છે ડોશી હા દોધ પડી ગયેલી છે મરી ગઈ છે ને? સુઈ જા. હા તો નવરો સુઈ જા. નવરો તું નવરો લ્યા એ હરીબા ચાના ગોળ ચાવ્યો તો નથી હરીબા ખાતા. શાંતિ રાખો કાકા. ચેલા ગયા તા માર પૈસા 400 400 વધે આવે તમારે એ ચાલો 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 ફક્ત 50 રૂપિયા એ બા વેડી આડ્યો ઈ તો હતો ને કાકો એટલે કાકા વાગ્યો? એટલે તમે તો મને એમ કહેતા કે અમે ગરીબ છો અને આ 2000 રૂપિયા હોનાનો દોરો હોનાની વેટી અરે કાકા મારી વાત વાપડો આ બધું વસ્તુ અમે 10% પૈસે લઈ અને લાયેલા છે. એવું 10% વ્યાજમાં પૈસા લીધા હતા અમે. અને એના ઉપરથી આ બધી વસ્તુ વસાવી કમિશન ઉપર હા બરોબર અને આમાં અમારે કોઈ લેવાનું હોય નહીં હા કોઈ હેરાન કરે તો કહી દેજો બા ના ના એટલે હેરાન નહીં કરતા પણ હું અમુક ધંધામાં બહુ ડિસ્ટર્બ કરે મારી વાત વાપડો હેરાન નહીં પણ આ 2 દણા રહ્યા ને આ રીંગો તો લી છે બરોબર 50 રૂપિયા પણ લડોય છે બહુ લે આ લડામ તો ગલ્લે મેં નેર ઝપાડ્યા બે એમ હા તાણી એટલે કોઈ વાંધો નહીં આવે ને લડાઈ તો કશો વાંધો નહીં હું આવી ગયો ને હવે તો ચિંતા ના કરો તમે હો આયો આયો રીંગો લેવાની તમાર કાકા તમારા કાકાને કેટલા જમા હતા પૈસા પાછા આલ્યા ચાલે. આ રીંગો નાખવાની છે કોઈ. હા. હા તો હું થોડી વાર આરામ કરું હવે હા તો કાકા તમારે કેટલી રીંગો આલો બોલો બે હાલજે પત્રીદા બે ના મોગી ના ગમતી. ઓ કાકા આ મોગી કોણ છે મારી ડોશી. હા ડોશી. તો તમારે ડોશીને ઘેર પૂછી ના આવે ને પછી ઓય આઈને કજ્જો કરશી જ નહીં ચાલે હા અલ્યા મરી જેની અને થેલી. હા તો હા, કાકા તો બોલ થઈ તારે મોનતા મોનતા મોન્યું ને તો મોનથી તારે ફોન થઈ જાય. શું કીધું? હા? હા બરોબર આ વાત સાચી. એ અમે ગેમમાં જ છીએ. હો હા કરો પછી ધ્યાન કરી નાખ્યા હે? એ ચાલો 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 ફક્ત 50 રૂપિયામાં એ અહીંયા જો આવું આવ્યો આવું. ઓ વડીલ એક વાત કહું હા. આ તમને આલી જ દ્યોત હા. પણ જો અને આ રીંગે ટપ્પુ ના ખાતું હોત ને તો તમને જ આલવાનો એવું? આ પણ રીંગ ટપ્પુ ખાઈને પડી નિયમ છે? હા નિયમ હાલો. હું ભંગની કરું. હા એ રીંગ પાછી લાયા રીંગ લાવ એ ચાલો 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 ફક્ત 50 રૂપિયા ચાલો 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 નસીબનો ખેલ અજમાવો ફક્ત 50 રૂપિયા આ ખાડી ગયો હા તો વાતો નહીં હેડ લા ભાઈ મારે ચેલા જતા પૈસા 400 રૂપિયા ને? લાવ બે આલજો મને આલો હા આપી દે પછી પેલું હમું કરી દો હા હું કરી દઉં આલી તો નરવા થઈને ઘેર જો. હવે કોવાની છે ને માથા ઉપર જતું રહ્યું છે બરાબર પૈસા ના દોરો ને આ વ્યાટી બધું જોડે નહીં આવે હા અને બધું એક કરીને ઢેર નીકળી. માથા ઉપર લો કાકા નાખો હરીબા હા માથું આખું લે તારું નળા વચ્ચે આજે લો ભાઈ
એટલે ભાઈ બુસર તો અડે યાર વાત કરો હાથ તો નહીં હેડતો કે હા બરોબર નાખો તો તમે તો હાવ ખાવા નિયમ જ ના હોય પછી મેં તો કીધું કશું બિસ્કિટ બિસ્કિટ હા હા બચકા ભાઈ ભાઈઓ બટકા આટલું લાગ્યું છે મમરા કે પછી અહીંયા ભૂખા હારી જાવ તો બિસ્કટ લીધું છે હા. અહીંયા મોય માર્યો તો ભાઈ આ જાય કઈ ના લઈને ફરતા હશે આવ્યું તે મેળામાં બધા કમી આવ્યું છે મોય કેવું થઈ ગયું છે એય, ઓ કાકા બોલો બોલો આ બિસ્કિટ ચાંદનું સાર્યું તો વડીલ આ લગભગ 4 નું ભત્રીજા ફાઈન ડેટ જોઈએ ફાઈન ડેટ જોઈએ આર્યું તો 3-4 મહિનાનું છે લ્યો વધારે નહીં તઈ જા મેરન હા તો આ તો ખવાય એની ખાલી મેં કાંઈ બીજું કોઈ ના હા હો મેં કાતો હું ખાઈ લે હું ખાઈ લે મોહરી ખાઈ જાય એ કૂદી ગયું કાકા તમારે 500 રૂપિયા પૂરા હો બીજી લેવા નહીં રીંગો પટી ગયા હવ તો અમે પૂરા લેવી નહીં ના એ તો ઠેઠ ના છો કશું લાજુ ના શું લેવાનું આખો દાડી ચાલો 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 ફક્ત 50 રૂપિયામાં લાખોપતિ થવાનો ખેલ બે બે જાય મારું કી તારે કોઈ લાગે તો મન કહે દેતા હે કોઈ નહીં લાગે એ તો તું ખાઈ તું હા ચાલો 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 અરે અરે ઊંચું જોવા મારે બધું ઘરે ના ના કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે જગરબા હા જલાજી હારી કહેતા તમે હા આ તો ચીજ લાગે ભાઈ કે ભાઈ આ જો આ નાખી જો હવે રીંગો લેવાની કાકા હા કાકા આપણે ભાડું કેટલું નક્કી કર્યું તું 200 રૂપિયા તો 200 ની જેટલી રીંગો આવે 4 લાવો તાણ લા ભત્રીજા લ્યો ચાલો 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 બે હાલો ફક્ત 50 રૂપિયામાં તમે જીતી શકો છો સોનાની વીંટી અને 70,000 રૂપિયાનો દોરો ચાલો 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 200 રૂપિયા લાવો ભાડું આવી ગયું એમાં શું તું છોકરા ભણાવવાના ઓમે કહેવાય કિસ્મત ચાલો 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 હમણાં જ એક કાકા જીતી ગયા છે 50 રૂપિયામાં 200 રૂપિયા ચાલો 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 હવે હું શું કરું કે મારે બાકી હતી ત્યાં મને તમાર તો પૂરું થઈ ગયું કે 4 બાકી છે હાલજો બાકી ચોથી હોય 100 આલી મે હાલ દીધી તો કાકા 300 રૂપિયા એના વધતા હતા 100 આલ દીધી તી મે નવરા ઓ ભાઈ લાવ 4 લાવ એ ચાલો 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 ચિંતા કે નાખવી નહીં તમારે દસ જાઓ કેટલી હેરી જાઓ જલ્દી આના 3 10 10 રીંગો લીધી હું પેલા પર પૈસા ફિટ કરી દઉં ઉભા રહેજો કાકા 2 મિનિટ ચાલો 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 50 રૂપિયામાં લાખોપતિ થવાનો ખેલ ચાલો 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 હવે આગળ આવજો કાકા જીતી ગયા છે 50 રૂપિયામાં સાબુ ચાલો ચાલો ચાલો
હવે તમે પણ જીતી શકો છો સાબુ. રાખી જાય એડવર્ટ કર્યા વગર જોને મને આ તો બધાને ખબર છે કે ઘેર જઈને નાઈ નાખી. ભાઈ ભાઈ હા આલુ આલુ કાકા 1 મિનિટ આલુ આલુ શું છે? આલુ આલુ બેટી આલુ. ચાલો ચાલો ચાલો. જોયું કાકા 50 રૂપિયામાં જીતી ગયા છે 35,000 ની સોનાની વીંટી. હવે ચાલો 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 ફક્ત 50 રૂપિયામાં તમારા જ ગામના કાકા જીત્યા છે 35,000 ની સોનાની વીંટી. ચાલો ચાલો ચાલો. તું એડવર્ટ કર્યા વગર બેસ. કોણ મને ઓલે ઓ કાકા હાબુ અમારે બીજું વસ્તુ ભણાવવાનું બેટી એકલી લઈ રો બેટી એકલી લઈ રો. પકડ. બતાવજો ઉમદા કાકા બતાવજો. બતાવો તો ના, ખરા નહીં ખાઈ જાઓ અમે. બારો બારો 1 મિનિટ. કાકા પેલું હરખું કરો કે હવે ભત્રીજા કરતો આ કે હા. આવે રે એ આ મેં મને હાલ કહો. ઓ માસ્ટર આગળ તમારા જ ગામના કાકા જીતી ગયા છે 35,000 ની સોનાની વીંટી. ચાલો 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 ફક્ત 50 રૂપિયામાં. કઈ ગયો મને આપણે ત્યાંથી આવી ગઈ એટલે બધું આવી ગયું. આપણે હવે બીજું કોઈ નહીં આવું નથી તો બતાવો તો ખરા. ભાઈ હવે તમે ત્યાં તમારો ધંધો કરો. તમારી રીંગો લેવાની તો વાકણે આવો ખોટું ટ્રાફિક ના કરો. હવે બાપુ મારું ઘર છે ભાઈ ચો જાઉં. એ તો આ કાકાને કહું. ચાલો ચાલો ચાલો. તમે કેમ હા હિયાટી જાતો ભત્રીજા હિયાટના તને શું થાય વાશે અમે 35,000 ની વસ્તુ જઈ અલ્યા કાકા 35,000 ની કશું વ્યાટી નહીં 500 રૂપિયાની નહીં હે તું 50 રૂપિયાની છે એટલે હું કહું છું પેલો ડોહો ગામમાં બતાવે અને પેલા વચ્ચે નીકળવાનું કરે હવે એ વાત સાચી છે કાકા પૈસા આયા છે ને બધાય દાહી હડો તો પછી ખટક રાખો તાણે હડો બધું ભરવા માંડો લે હડો હવે અમે નીકળી તા હો કાકા ચમ બસ હવે આજનું તો થઈ ગયો હવે કાલ વાત બીજી અલ્યા ભાઈ રોકી જબરો ધંધો થાય ને. અલ્યા કાકા અમારે જે વેટી હતી ને હા. એ જતી રહી હવે પાછા અમે વ્યાજવા પૈસા લઈને ફેર વેટી લાવશે ને તાણિયા ધંધો થાય એટલે કાલ આવશો ને ફેરથી. હા કાલ એ તો આવશો? કાલ તો હવે ટાઈમ મળશે તો આવશે ને કે પછી બીજા ગામડે તો આવે તો હાચી હરીભાઈ પણ તમે કોઈ દાડો ક્ષેત્રો નહીં તમે કેમ ક્ષેત્રાણા? ક્ષેત્રે ગયા બાપુજી લાલચમાં આવીને બીજું શું. અરે ભાઈ આવી લાલચ ના રખાય. આ તો છોકરાની રમેત્યો છે. મેળામાં હોય છે ને બધા છોકરા રમતા હોય. તમારા હવે આવડી મોટી ભાગડી ને આવી રમેત્યો રમવા ના તમે. હેજી વેજી 500 મેલ્યા બિસ્કેટ લઈને આયા આવડું છોકરું શું કરવાનું કહો. લ્યો, કહો. આમ પૈસા પાછા મગોય ના કારણ કે પેલા ભાઈ છોકરી બાપડે છોકરી બોલી કરીને આવી. હવે હરીભાઈ પાછું ના મળે કશું એ. ઓના કરતે 500 રૂપિયાનો હરશું લાવે તો મહિનો હેડો. આવો મમતા. બે આમાં તો જો બેહો બેહો હે બેહો. હરીભાઈ તો સિધવાયેલા મંજાડા જેવા છે. આજ ચોક હારીને આયા છે તે. મને મારું બેટું હા બોલાજો શું હા? હા બોલાજો તમે યાર તાક શું ભેળા રિંગમાં ઓવે શું કરીએ કહો? હવે તો હબળો. આ હરીભાઈ ને પથરો પડ્યો હે અને ડોલમાં પાણી લઈને નાહી નાખો. ના મારા એ પાણી નહીં ઘેર બે દડા ભેળા નાહો એકબીજાનો બૈડો કરો કે હા એટલે વાપર્યો હું ઘેર જઈને નાહી અને પછી આ યાદી પ્યારું ઘૂમતા આખા નવી કર નવી નથી તાણે લાગી છે હા યાર તો કા ઓય આવો હવે બારો બારો ઘૂમતા. વેટલાજી હવે હરીભાઈ નહીં હવે હોના મોરું ઈ તમે કોનાની છે એટલે હરીભાઈ બગસરું છે 50 રૂપિયા વાળું.
હા? હા બગસરું છે 50 રૂપિયા વાળું. એ આ મફતજી શું વાત કરો છો? ઓવે ઓવે હે? બગસરું છે. હાતાની કુડાની પરખ છે કે નહીં? આ શું કરો? અરે ફૂમતા આખા ગોમને બતાડો દીવો કરીને બગસરાની છે 50 રૂપિયા વાળી. એ તો હોનું તો આ જો અસલ તો ખબર પડી રે. ભાળો એ મફતજી આંડો જલ્દી મારા હા? બધા જાજો. એ મારા બધા તો છેતરી છે. હજી ભાઈ આંડો આપણે નહીં છેતરી ચોકડ છે. એ ના ઈકન અલ્યા. આજો. કે છે લ્યા? ઉપડા હમેટાઈ ગયા. અત્યારે જ આવો ઉપડા હમેટાઈ ગયા. એ ખેગાર આ તાર મહેમાન જો ગયા તો કે છે મહેમાન? આ તારા પરુણા પેલા બે આયા તા ઈ રે ઓય. ખેગારજીના પરુણા હતા. ઓય તો કઈ ના જતા રહ્યા. આ નકલી દાગીનો આલીને જતા રહ્યા ખબર નથી પડતી. હું વાત કરો તમે. ચાની અરે નકલી ના હોય ફૂમતાળજી. અલ્યા માની જોગન. અલ્યા બગસરું છે. 50 હોવાની ટિકિટમાં 40-35 હજારનું આ સોનું ના હોય. વાત સાચી છે પણ 50 રૂપિયાની જ છે. ઈ જુમા કર્યો શું કરીએ? જબરી કરી તો જબરી ની બધા તારા ઓખ છે. આવા શું કામ માણસો લઈ લઈને આવી છે તું? તો આપણે મારા જાય હાના ઓક. તારા જ કે હવે હરિભાઈ ખેગારજીના વોક નહીં તમારા વોક છે. તમને ઓભળો મારી વાત ધોળા દાડે હાર્યા તારા વતાડીને જતા રહ્યા. હવે તારા ગણો તમે. તમે લાલચ આખો દાડો તમારા ઘેર છોકરો રોતો હશે 1 રૂપિયો તમે નહીં હાલતા અને ઓય કેટલા હારી ગયા છો? તારાની વાત નથી. કેટલા હારી ગયા છો ઓય? કોણ છે? હા 1000. 1000 રૂપિયાનો હટાણું ઘેર લાવ્યો તો છોકરો મહિનો ખોત અને રાજી થોત. એમ નહીં 500 રૂપિયા મેં નહીં મેલ્યા. કે ખોય મેલ્યા પણ ચોકન જાય એમ કે હાલ ભૂકા કાઢી નાખો. કશું ના મળે હવે. એ તો એને સોફેર બારીઓ હોય હોવે. આ બધા વાના વોક છે વાના છે વોક. હવે વભળો મારી વાત. એ તો તમે કદાચ મેળમ ફરતા હશો ને આવડી ભાગડી બધી મેળમ જોયું છે તમે. મેળમ એ પાટીઓ એ રીતનું રાખે ને એ રીતની રીંગો રાખે. રીંગ કૂદીને કદી પડે ના ઉપર. આખું બાજુ અને બગાડી કેમ બગાડી? ઓળખતા હોય ને ઈ તું ઓળખતો ના હોય એવા માણસો શું કરાવો એકન લઈને આવે છે. એને કોઈ કહેવાની જરૂર નહીં. હવે વભળો મારી વાત. તમારા ફાઈન કોઈ તીસરો રસ્તો નહીં. તીસરો રસ્તો છે ને ઈ મને ખબર છે. આ ફૂમતા આકાર ગુંજા હાબુ રહ્યો ને એ હાબુ લઈને હવે પેલા પથ્થર હરીભાઈ ના દાઈ નાખો તો. હવે સમજાગા. હવે તમે મારા ઓહો કરો ને હું તમારો ઓહો કરું. હેડો તાર શું કરીએ? બીજું શું થાય? હેડો. નંબર 1 છે. નંબર 1 નહીં. મોય લેબુ નાખેલો છે. એ બધું શું કામ છે? જેવાય નાવાથી આ તો લેબુ જ ના હશે તાણ હવે. ને આ સોય ના હશે. હવે અમે નાઈ નાખ. બીજું બોલશો નહીં. ભાઈ તાર તમે તાર પથ્થર બેસી તળે તળી નાઈ નાખો. એ વાતની તમારા ખમન મજા. આજુ હેડો. બોલ. હું તમારા ઘેર નહીં લાવ્યો. મારી જીપ ચોઈ જાય.